કોટમાં ભાજપનો આંતરિક જૂથવાદ ફરી એકવાર સામે આવ્યો છે। રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની સોશિયલ મીડિયા પર પોસ્ટ એ ચર્ચાનો વિષય બની છે। हालातों से हारने वाला मत समझना જેવી ટિપ્પણીઓ સાથે શહેર ભાજપના નેતાઓ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। રામભાઈએ દિલ્હીમાં સી આર પાટીલ અને મનસુખ માંડવિયા સાથેનો ફોટો પણ પોસ્ટ કર્યો છે, જે રાજકીય સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના સુઈગામના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। સુઈગામમાં પાણી ઓસર્યા નથી તો બીજી તરફ લાઇટ બંધ હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરોમાં પાણી ભરાઈ જવાથી જમવાનું બનાવવું પણ મુશ્કેલ બન્યું છે, જ્યારે પીવાનું પાણી પણ નથી, જેના કારણે મુશ્કેલીઓ હજુ વધી ગઈ છે। તો સુઈગામના સ્થાનિક આગેવાન ધનજીભાઈએ જણાવ્યું કે 2015 અને 2017માં જ્યારે પૂર આવ્યું તેના કરતાં પણ આ વખતે વધુ પાણી સુઈગામમાં જોવા મળી રહ્યું છે અને આ પાણી સુકાતા 4 થી 5 દિવસ લાગશે। અત્યારે તો નદી જેવો પ્રવાહ એ સુઈગામના બજારો અને ઘરોમાંથી પસાર થઈ રહ્યો છે। સુઈગામના હાલ બેહાલ છે। સુઈગામના લોકો સરકાર પાસે, તંત્ર પાસે મદદ માંગી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી, ઘરોમાં પાણી, દુકાનો પાણી। અત્યારે પવન ભારે ફૂંકાઈ રહ્યો છે, ફરી વરસાદ શરૂ થઈ ગયો છે, નદી આ ચાલી રહી છે। કેવો હાલત છે સુઈગામની અત્યારે? બહુ પૂરી હાલત છે સાહેબ। કોણ પહોંચ્યો અહીંયા? કોઈ પણ પહોંચ્યું નથી। તમે પેલા વતરા પહોંચ્યા તંત્રને શું કહેવા માંગો? તંત્રને કહેવા માંગો કે કોઈ મદદ કરે બરોબર છે, બાકી તો અત્યારે મોણા ફસાઈને બેઠા છે પૂરેપૂરા। ખરેખર પાણી પડ્યું છે, એ ફસાઈ ગયા છે, અહીંયા પાણી પડ્યું છે, અત્યારે ખાલ પડ્યું છે તળાવ। તમે જો આમ દો 2 કિલોમીટર આમ 2 કિલોમીટર પાણી અડ્યા, આમ 7 કિલોમીટર પાણી અડ્યા। પાણી નથી, લાઇટ નથી, જમવાનું નથી। તંત્ર જોડે અત્યારે સહાય માંગી રહ્યા છે કે તાત્કાલિક વહીવટી તંત્ર તેમને પાણી પૂરું પાડે, જમવાનું પૂરું પાડે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો બનાસકાંઠાના વાવ સુઈગામ રોડ પર આવેલા અનેક ગામોમાં મેઘરાજાએ તબાહી મચાવી છે। ખાસ કરીને ભાટવર અને કામોથી ગામમાં ભારે વરસાદ બાદ પાણી ઘૂસી ગયા છે। ગામના શાળા, ખેતરો અને રહીશોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે। અનેક ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, તો લોકોને જમવા અને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। ખેતરોમાં પણ ચારેય બાજુ પાણી ભરાયું છે। પશુપાલન વ્યવસાય પર પણ સીધો પ્રભાવ પડ્યો છે। ઘણા પશુઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો। હાલ અમે વાવ સુઈ ગામ પરના રોડ પર છીએ, જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ। જોઈ શકો છો આપ આ જે હાઈવે પરના દ્રશ્યો છે, પાણીનો પ્રવાહ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે અને તેના પરથી અંદાજ લગાવી શકાય કે કયા પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આપ જોઈ શકો છો અહીં ચારે તરફ જે પાણીનો પ્રવાહ છે તે જઈ રહ્યો છે, એટલે આ હાઈવે છે તે હાઈવે પણ જે સામાન્ય વાહન વ્યવહાર ખૂબ જ અહીં નહિવત જોવા મળી રહ્યો છે। કેટલાક સ્થાનિક રહેવાસીઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આ ગામ કેવી પરિસ્થિતિ છે ભાટવર અને કાણોઠીની? ભાટવરની પરિસ્થિતિ આ કાણોઠી, હું કાણોઠીનો છું, પાણી ભરાલ પડ્યું છે, એક થોડુંક તળા હશે ને હવે હાલમાં છે એક પશુને મરે છે પૂછે એની તકલીફ યોજાતી છે। કેટલા લોકો ફસાયા છે? ફસાણા છે ગામના લોકો, કાલના વાંધા આવે છે, ઘણા ખરા લાયા આપણા એ અમુક અમુક છે હો। અચ્છા, બચાવ કામગીરી કેવી છે? બચાવ કામગીરી અમારે બીજી કોઈ નથી, આમાં ગામના લાવવા છે, સાધન બાધન ગામડા ખૂબ લાવે છે। અચ્છા, ફૂડ પેકેટ એવું મળે છે કે કેમ? ના, એ તો કોઈ નથી મળતું। અરે અમારે તો એક બસે ને મારો માલ બચે ને તો અમારે પેકેટની બાબતે જીવતા નથી। બહુ ખરાબ છે। લીબાડા ગામમાં તો બહુ પેલા જાનવર, ઢોર અને બધાને ઘરોમાં પાણી ભરાઈ ગયો। ગુડવતી ઉપર મતલબ 7-7 ફૂટ જેવું પાણી છે, બધી વાતે તકલીફ જેવું હોય અને રસ્તા બી બંધ થઈ ગયા આવા જાવ, અને જમવાનું પણ નહીં। સરકારની કોઈ સહાય મળી છે કે નહીં? કોઈ નહીં મળી, હજી સુધી નહીં મળી। તો જોઈ શકો છો આપ, લોકો બળાપો નીકાળી રહ્યા છે કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, કારણ કે ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। કાણોઠી ગામ હોય, ભાટવર ગામ હોય, ડીંડાવા ગામ હોય, આ તમામ જગ્યાએ માત્ર ને માત્ર પાણી જ છે। ગામમાં જવાના રોડ ઉપર પણ 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે, 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે।
આ ઉપરાંત વાત કરીએ તો ભાટવરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. લોકોને ચિંતા છે પોતાના પશુની, કારણ કે અહીંનો મોટાભાગનો વર્ગ છે તે પશુપાલન ઉપર નિર્ભર છે, ખેતી ઉપર નિર્ભર છે. ખેતરો તો પાણીની અંદર તરબોળ છે, પરંતુ જે પશુઓ હતા તે પશુઓને કેવી રીતે બચાવવા તે પણ એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે મનુષ્ય તો પોતાની જિંદગી બચાવી લેશે, પણ પશુઓનું શું થશે તે એક સૌથી મોટો સવાલ છે. કેટલાક ગામવાસીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. દાદા, શું કહેશો, કેવી પરિસ્થિતિ છે આપણા ગામમાં? સાહેબ, અમારી ભાટોર ગામમાં હાલમાં ગંભીર પરિસ્થિતિ છે. હાલમાં ચમ કે ચારે બાજુ પાણી જ પાણી છે. હાલમાં માણસને તો આમ તેમ રીતે કાઢીને શક્યા છે, પણ પશુનું ખૂબ સંકટ પરિસ્થિતિ કે ખાવા પીવાનું ચોક રાખવું પાણીમાં 24 કલાક 3 દિવસથી પાણીમાં ઊભા હતા. ઢોર કેટલા તો ઢાઢમાં ઠરીને મરી ગયા છે. એટલે અત્યારે હાલમાં કઈ રીતે બધું કરવું એ મુશ્કેલી છે. અચ્છા, સ્થળાંતરની વાત કરીએ તો કેટલા લોકો ફસાયા હતા, બહાર કાઢવામાં આવ્યા છે? હજી ઘણા લોકો તો હજી ફસાયેલા છે. હજી ચાલુ છે કોશિશ કાઢવાની. ટ્રેક્ટર દ્વારા કાઢેલા, પણ ટ્રેક્ટર બી ફસાઈ જાય છે, એટલે ટ્રેક્ટરો બધી અંદર જઈએ. પણ અત્યારે કોશિશ ફૂલ ચાલુ છે. અને જાનહાની તો ઘણી પશુઓ બીજા ઘણા બધા મરી ગયા છે. શું કહેશો આપ? પશુ ખૂબ મરી ગયા છે પશુ, અને વસ્તી હજી પાણીની અંદર છે. ખેતી લાયક ખેતી તો બધી નષ્ટ થઈ ગઈ, વાત જ પૂરું છે. ખેતીમાં તો કોઈ બચવાનું નથી. હા ભાઈ, જીવન બચે તો બધું બચ્યું છે. જીવન બચે તો બધું જ થશે. હજી જે આ લોકોનો હોસલો છે તે બુલંદ છે, કારણ કે 2015માં પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને આજે ફરી એક વખત આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. જો કે લોકોનું કહેવું છે કે 2015 કરતાં પણ હાલ જે પરિસ્થિતિ સર્જાઈ છે તે ખૂબ જ ભયાનક પરિસ્થિતિ છે અને પુષ્કળ પ્રમાણની અંદર પાણી આવી પહોંચ્યું છે. ત્યારે ગામવાસીઓ હવે પોતાનો જીવ બચાવી રહ્યા છે અને પોતે જ પોતાનાને મદદ કરીને સલામત સ્થળે ખસાડી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બનાસકાંઠાના સુઈગામ પંથકમાં હજુ પણ જળબંબાકાર છે. ગામડાઓમાં હજુ પણ 5 ફૂટ સુધી પાણી ભરાયા છે. 17 ઇંચથી વધુ વરસાદે પંથકમાં વિનાશ વેર્યો છે. પાણી ભરાતા અહીં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. વરસાદ રોકાયા, પરંતુ પાણી હજુ સુધી ઓસર્યા નથી. હજુ પણ આ પાણી ઓસરવામાં 2 થી 3 દિવસનો સમય લાગે તેવો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. પરંતુ અહીં આજે સ્થાનિકોની હાલત છે તે ખૂબ જ કફોડી છે. ન તો ખાવાનું પ્રાપ્ત થઈ રહ્યું છે, આ ઉપરાંત પીવાના પાણીની પણ સમસ્યાઓ સર્જાય છે. તો સુઈગામની આ અલગ અલગ 4 તસવીરો આપ જોઈ રહ્યા છો. અહીં બજારોમાં પાણી ઘૂસી આવ્યા છે, મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે તમામ ઘરવખરી બરબાદ થઈ ચૂકી છે. ખેતરો તો પાણીથી તરબોળ છે, તમામ પાક, ઊભો પાક નષ્ટ થઈ ચૂક્યો છે. ખેડૂતોને તો રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. તો સુઈગામ પંથક તે જે હાલ પાણીથી તરબોળ થયું છે, આ દ્રશ્યો છે સુઈગામમાં તબાહીના, જે અહીં તમામ સ્થાનિકોને રડાવી રહ્યા છે. કારણ કે મોટા ભાગનો વિસ્તાર પ્રભાવિત થયો છે ગામનો, અને તમામ સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘણા એવા પણ સ્થાનિકો જે છે જેમને ખાવા પીવાની પણ વ્યવસ્થાઓ હજુ સુધી થઈ નથી. ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તે પૂરતું નથી, કારણ કે હજુ પણ સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. મનુષ્ય તો પરેશાન છે, પરંતુ પશુઓની હાલત એનાથી પણ વધારે ખરાબ છે. 5 થી 7 ફૂટ પાણીનું વહેણ પણ ચાલ્યું છે. અત્યારે પણ આપણે જોઈએ તો 3 ફૂટ 4 ફૂટ પાણી ગામમાં ચાલી રહ્યું છે. અત્યારે કાણોઠી ગામમાં આવ્યો હતો. કાણોઠી ગામની અંદર પણ પાણીનું વહેણ ખૂબ જોરથી જ ચાલી રહ્યું છે. 5 ફૂટ જેટલું પાણી અત્યારે પણ વહી રહ્યું છે. કાણોઠી ગામમાં જે મકાનોની અંદર પાણી ભરાઈ જવાને કારણે સરસામાન તો પાણીની અંદર ગરકાવ થયો છે, પરંતુ જે ખેતી થયેલો પાક હતો, જીરું છે, કણકી છે, ચોખા છે, આ તમામ જે વસ્તુઓ છે તે સંગ્રહ કરવામાં રાખવામાં આવી હતી અને તે પણ અહીં પાણીની અંદર પલળી ગયો છે. એટલે ખેડૂતોએ તો પડ્યા પર પાટું વાગ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ જે આપ જોઈ શકો છો, આ ખેડૂત છે, તેમના દ્વારા હમણાં જ કહેવામાં આવ્યું છે કિલો બંધી જે આ કણકી છે તે કણકી તેઓએ પાણીની અંદર નાખી દીધી છે, કારણ કે પાણીમાં આ પલળી ગયો તો માલ, એટલા માટે તેનો તેમણે નિકાલ કરી દીધો છે. દાદા, શું કહેશો, કયા પ્રકારનું નુકસાન? નુકસાન કશું જ વધ્યું નથી. કશું વધ્યું નથી. આ ઘરની અંદર બધું સાફ થઈ ગયું છે, અને નુકસાન થયું તેનો કોઈ પાળો નથી. ગોતણા, ગાભા, જે કોઈ વસ્તુ હતી કોઈ બચી નથી. અને અહીં કણે કોઈ હજી કોઈ આવ્યું પણ નથી. સરપંચ કે કોઈ કેવા ભાઈ આવ્યું નથી. તલાટી સરપંચ કોઈ કીધું નહીં. શું મદદની જરૂર છે આપણે?
પૂરતી જેટલી જરૂર છે સરકાર જે અમને મદદ કરે તેની. ઘરનો સરસામાન છે તેમાં કયા પ્રકારની પરિસ્થિતિ? લાખો રૂપિયાનો ખર્ચો તે ઘણો કાધા સામગ્રી ગોદડા ગાભા વસ્તુ બધું તણાઈ ગયું છે, કોઈ પણ વધ્યું નથી. જમવાની શું વ્યવસ્થા? કોઈ વ્યવસ્થા નથી સાહેબ, કોઈ વ્યવસ્થા નથી. અને 2 દિવસે 3 દાડાથી ઘંટીઓ બંધ હતી, લાઇટ નથી, તો આટા ચકી કોઈ હતું નહીં. આ અનાજ હતું બધું પલળી ગયું. અનાજ હતું તે પલળી ચૂક્યું છે, ઘરનો સરસામાન પલળી ચૂક્યો છે, ખેતરોની અંદર ભારે નુકસાન છે, પશુપાલનમાં પણ ભારે નુકસાન છે. ચારે તરફના જે મકાનો છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે ખૂબ જ ગંભીર પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અહીંના લોકોનું કહેવું છે કે 2015માં જે પૂર આવ્યું હતું તેના કરતાં પણ આ વિકટ પરિસ્થિતિ છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો પૂર બાદ બનાસકાંઠા તંત્ર એક્શનમાં આવ્યું છે. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. એનડીઆરએફ એસડીઆરએફની ટીમો કામે લાગી ગઈ છે. 1678 લોકોનું સ્થળાંતર કરાયું. 297 ગામડાના વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો છે. ત્યારે યુજીવીસીએલની 86 ટીમો પણ કામે લાગી છે. અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને તાત્કાલિક લોકોને રાહત માટેની સુવિધાઓ પહોંચે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. નોંધે છે કે હાલ ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો છે, તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ખાવા પીવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે. અત્યાર સુધીમાં કુલ 1678 લોકોને રેસ્ક્યુ તથા સ્થળાંતર સ્થાનિક તંત્ર અને 5 જેટલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવેલા છે. જે ખાસ 4 તાલુકા છે, બાબર, સુઈગામ, થરાદ અને વાવ, એમાં યુજીવીસીએલ વિભાગની 86 કરતાં વધારે ટીમ કાર્યરત છે. કુલ 297 જેટલા ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. તો મેઘતાંડવ વચ્ચે ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. તાલાલા અને ગીરની ધરાધ્રુજી. તાલાલામાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. 2.25 મિનિટે આ આંચકો અનુભવાયા હોવાના સમાચાર છે. તાલાલાથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું સામે આવી રહ્યું છે. તો મેઘતાંડવ વચ્ચે હવે ધરા પણ ધ્રુજી રહી છે. તાલાલા અને ગીરની ધરાધ્રુજી કે જ્યાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કેન્દ્ર બિંદુ એ 10 કિલોમીટર દૂર હોવાનું હાલ સામે આવી રહ્યું છે. તો 2:30 વાગ્યાની આસપાસ 2:25 આંચકો અનુભવાયો. તો હાલ તાલાલા અને ગીરમાં ધરાધ્રુજી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ. તો આ તરફ નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. મંગળવારે રાજધાની કાઠમાંડુ સહિત નેપાળના મુખ્ય શહેરોમાં તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો થયા હતા. વિરોધીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા અને આગ લગાવી હતી. ત્યારે હાલ આ લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે નેપાળથી, કે જ્યાં હાલ જે પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, છેલ્લા 2 દિવસથી આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓ કે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેન ઝી કે જે આ પોતાના અધિકારો માટે હાલ પ્રદર્શન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા બેન જ્યારે કરવામાં આવ્યું ત્યારથી જેન ઝીમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઉપરાંત ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો સાથે જેનઝીઝ દ્વારા, યુવાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું. સંસદ ભવનમાં પણ આગ ચાંપી હતી, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આગ લગાવ્યા બાદના ધુમાડાના દ્રશ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ અહીં પ્રદર્શન કરવા માટે પહોંચ્યા છે. નેપાળમાં જેનઝીનો વિરોધ જે ખૂબ જ હિંસક પણ બન્યો, કારણ કે 20 જેટલા યુવાઓના મોતના પણ સમાચાર અત્યાર સુધી સામે આવ્યા છે. નોંધે છે કે પીએમ ઓલીએ 24 કલાકમાં જ રાજીનામું આપવું પડ્યું, એટલું ઉગ્ર આંદોલન આ યુવાઓ દ્વારા કરવામાં આવ્યું છે. વિરોધમાં 4 મંત્રીઓએ પણ પોતાની ખુરશી ગુમાવી છે. વિરોધીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા અને આગ લગાવી હતી, જેના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ અને શેર બહાદુર દેવબા, ગઈકાલે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપનાર રમેશ લેખક અને સંદેશા વ્યવહાર મંત્રી પૃથ્વી સુબ્બાના ગુરંગાના ઘરોને પણ આગ ચંપી દેવામાં આવી હતી. તો નેપાળથી 4 અલગ અલગ તસવીરો જે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શન ઉગ્ર બન્યું છે,
ગતરોજથી જ આ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું અને પોલીસે ગોળીબાર કરવાની પણ ફરજ પડી હતી કે જેમાં યુવાઓના મોતના પણ સમાચાર છે. જેન્ઝી એટલે કે યુવાઓએ નેપાળમાં રાજકીય ભૂકંપ મચાવી દીધો છે. સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ યુવાનો હજુ પણ શાંત નથી થઈ રહ્યા, કારણ કે અહીં તેમની જે માંગો હતી ભ્રષ્ટાચારને લઈને પણ તેઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે સંદેશા વ્યવહાર મંત્રીના પોતાના ઘરને પણ આગ લગાવી દેવામાં આવ્યા હોવાના સમાચાર છે. યુવા પેઢીનો વિરોધ ખૂબ જ હિંસક બન્યો છે. વિરોધમાં 20 લોકો માર્યા ગયા છે અને 300થી પણ વધુ યુવાનો ઘાયલ હોવાના સમાચાર છે. સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે, તેમ છતાં વિરોધ અટકી રહ્યો નથી. હજારો યુવાનો કાઠમાંડુના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને આ યુવાનો હવે ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સરકારી નીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન પ્રચંડના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. સૂત્રો મુજબ કેપી શર્મા ઓલી દેશ છોડવા માટે જઈ રહ્યા છે અને દુબઈ જવાની તૈયારીમાં છે. તો હિમાલય એરલાઇન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હોવાના સૂત્રો દ્વારા હાલ માહિતી મળી રહી છે. તો આ દ્રશ્યો છે નેપાળથી કે અહીં જેન્ઝીનો વિરોધ જે ખૂબ જ હિંસક બન્યો, ઉગ્ર બન્યો, કે જેને તબાહ કરી નાખ્યું છે. હાલ કાઠમાંડુમાં જે પ્રકારના દ્રશ્યો છે, સંસદ ભવનમાં જ્યારે આગ લગાવવામાં આવી તેના દ્રશ્યો સામે આવ્યા. આ ઉપરાંત અહીં મંત્રીઓના ઘરને પણ આગ ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સંદેશા વ્યવહાર મંત્રી કે જેમના ઘર પર આગ લગાવી દેવામાં આવી, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ સેના દ્વારા, પોલીસ જવાનો દ્વારા અહીં તેમને શાંત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, રોકવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ યુવાનો એ રોકવા તૈયાર નથી. નોંધ્ય છે કે પહેલા જે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેના વિરોધમાં જેન્ઝીઝ રસ્તા પર આવ્યા હતા. તેમણે ઉગ્ર વિરોધ કર્યો અને તાત્કાલિક એ પ્રતિબંધ હટાવવામાં આવ્યો. સોશિયલ મીડિયા પરથી હાલ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ આ યુવાનોનો વિરોધ શાંત નથી થઈ રહ્યો, કારણ કે તેમની માંગ એ ફક્ત સોશિયલ મીડિયા પૂરતી નહોતી. તેમને ભ્રષ્ટાચાર સહિતના બેરોજગારીના મુદ્દાઓને લઈને તેઓ રસ્તા પર ઉતર્યા હતા. છેલ્લા ઘણા સમયથી આ યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે. પહેલા યુવાનોનું આ પ્રદર્શન, તેમનો આ રોષ સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત થતો હતો, પરંતુ જ્યારે સરકારે સોશિયલ મીડિયા બંધ કરવાનો આદેશ આપ્યો ત્યારથી આ રોષ ફાટી નીકળ્યો અને યુવાનો રસ્તા પર આવી ચૂક્યા અને જેન્ઝી દ્વારા જે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને તાત્કાલિક સરકારે આ પ્રતિબંધ હટાવ્યો, પરંતુ તેમ છતાં યુવાનોનું આ પ્રદર્શન એ શાંત નથી થઈ રહ્યો. અને જે ઉગ્ર પ્રદર્શન આજ વહેલી સવારથી ફરીવાર કરવામાં આવ્યું તે બાદ પીએમએ રાજીનામું ધરી દેવું પડ્યું. 24 કલાકમાં જ અહીંના પીએમએ રાજીનામું ધર્યું. આ ઉપરાંતના તેમની સાથેના 4 મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન પ્રચંડના ઘર પણ આ યુવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો. હાલ માહિતી મળી રહી છે કે આ વિરોધ વચ્ચે, આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે હવે કેપી શર્મા ઓલીએ દેશ છોડવા જઈ રહ્યા છે. તેઓ દુબઈ જવાની તૈયારીમાં છે, જેને લઈને હાલ યોજના બનાવી રહ્યા છે. હિમાલય એરલાઇન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. તો નેપાળથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉગ્ર વિરોધના, રોષના આ દ્રશ્યો છે. સેના દ્વારા પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ પ્રદર્શનને શાંત કરવા માટે, આ પ્રદર્શનકારીઓને રોકવા માટે, પરંતુ આ વિરોધ એ રોકવાનું નામ નથી લઈ રહ્યું, કારણ કે જેન્ઝીઝ જે મુદ્દાઓ પર વિરોધ કરી રહ્યું છે એ મુદ્દાઓ જ્યાં સુધી તેમને સંતોષ ન થાય, એ મુદ્દાઓને લઈને જે ઉકેલ ના આવે ત્યાં સુધી તેઓ આ પ્રકારે પ્રદર્શન કરતા રહેવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. તો ટીયર ગેસ છોડીને પણ સેના દ્વારા આ યુવાનોને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ગતરોજ જે પ્રકારે પ્રદર્શન થયું હતું તે દરમિયાન પોલીસ દ્વારા ગોળીબારી પણ કરવામાં આવી હતી, જેના કારણે આ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું. એ ગોળીબાર દરમિયાન 20 જેટલા યુવકોના મોત થયા હતા. बिल्कुल, ये तो साफ है कि अराजकता का माहौल था और लगातार सरकार के खिलाफ जो है वो यहाँ की जनता थी, लेकिन जनता सरकार से अपनी बात कहे तो किस तरह से कहे, और उसके बाद जब लोगों को लगा कि अब उनके सब्र का बांध टूट रहा है तो वो सड़कों पे आए. यहाँ के लोगों का कहना है, हमने बहुत सारे लोगों से बात की, कि केवल सोशल मीडिया तो एक छोटा सा मुद्दा है, लेकिन जो सबसे महत्वपूर्ण मुद्दा था जिससे कि यहाँ की जनता दो चार हो रही थी, यहाँ की जनता त्रस्त थी, अपनी बात किसी नेता, मंत्री, किसी जनप्रतिनिधि से कह नहीं पा रही थी, और
वो मुद्दे थे जो आम लोगों से जुड़े हुए हैं, उन पे सुनवाई नहीं हो रही थी सरकार की, और उसके बाद लोगों को सड़कों पे आना पड़ा। और हमने देखा कि उसके बाद तस्वीर क्या थी नेपाल की, जहां पे लोग टूरिस्ट घूमने फिरने आते हैं, वहां की तस्वीर कुछ बदली हुई थी। और इसलिए जो यूथ थे वो नाराज थे कि यहाँ पर सरकार ने उनकी सुनी नहीं, उनकी सुध नहीं ली, और यहाँ पर युवाओं के भविष्य के बारे में, उनके करियर के बारे में, एजुकेशन के बारे में सरकार ने सोचा नहीं। और यही तमाम मुद्दे थे जो इतना बड़ा प्रदर्शन का रूप ले लेते हैं, जिसके बाद सरकार उग्र होती है, सरकार कानून हाथ में लेती है और सरकार वहां पे गोलीबारी तक कराती है, जिसमें कि जो बच्चे हैं, जो छात्र हैं, उन लोगों की दर्दनाक मौत हो जाती है। और उसके बाद जो लोगों का गुस्सा था वो और ज्यादा फूट पड़ा। अभी लोगों का कहना है कि केवल प्रधानमंत्री ने अगर इस्तीफा दे दिया या कुछ मंत्रियों ने इस्तीफा दे दिया, सांसदों ने इस्तीफा दे दिया, इससे बात नहीं बनेगी। जो असल मुद्दे हैं उन पर बात आखिर कौन करेगा जनता से, नेपाल की जनता से, काठमांडू की जनता से, आखिर उन पे बात कौन करेगा, उन मुद्दों का निराकरण कौन करेगा। और यही वजह कि अब ये स्थिति आ गई है कि जब प्रधानमंत्री ने इस्तीफा दे दिया है, 4 मंत्रियों ने इस्तीफा दे दिया है, कई सारे सांसदों ने इस्तीफा दे दिया है, तो अब अगली सरकार किसकी होगी काठमांडू में? तख्ता पलट के बाद किसकी सरकार होगी? कौन यहाँ पर जो है वो सत्ता की बागडोर संभालेगा, आम लोगों की सुध लेगा, यहाँ के जो मुद्दे हैं उनके बारे में सुनेगा? यहाँ पर जो रेवोल्यूशन था छात्रों का, उसमें किनसे बात की जाएगी? ये बहुत सारी चीजें हैं जिसको लेकर अब यहाँ पर एक तरीके से एक नई जंग जो है, नई बहस जो है वो छिड़ गई है। તો જે રીતે ન્યૂઝ 18ના સંવાદદાતાએ જણાવવામાં આવ્યું કે હાલ જે અહીં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તે શાંત નથી થઈ રહ્યું। જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે। જે રીતે જેનજી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, સંસદ ભવનમાં આગ લગાવી દેવામાં આવી, આ આગે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ ઉપરાંત ઘણા મંત્રીઓના ઘરો પર પણ આગ લગાવી દેવામાં આવ્યા, જેના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ જાણે કે શહેર એ આગના ચપેટમાં આવી રહ્યું હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। જેનજીસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ વિરોધ પ્રદર્શન શાંત થવાનું નામ નથી લઈ રહ્યું, કારણ કે હાલ જે રીતે જે માંગો તેમના દ્વારા કરવામાં આવી છે, માંગો સ્વીકારવામાં નથી આવી રહી। કદાચ તેના કારણે પણ આ વિરોધ પ્રદર્શન હજુ ઉગ્ર બની રહ્યું છે। નોંધે છે કે પીએમએ રાજીનામું ધરી દીધું છે। આ ઉપરાંતના 4 મંત્રીઓએ પણ રાજીનામું આપ્યું છે, તેમ છતાં આ યુવાનો શાંત નથી થઈ રહ્યા। આ દ્રશ્યો છે જે રીતે ઉગ્ર વિરોધ આ જેનઝીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। સંસદ ભવન સાથે મંત્રીઓના ઘરો પર આગ ચાંપી દેવામાં આવી, જેના અંદરના દ્રશ્યો સામે આવ્યા।